પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। માહિતી મળી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને જેઓ ગુજરાતના પ્રવાસે છે અને મહાત્મા મંદિરથી સમિટનું ઉદ્ઘાટન કરશે। આ સાથે જ ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે નરેન્દ્ર મોદીના હસ્તકે। ત્યારે દેશ વિદેશના ઉદ્યોગકારો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। ગાંધીનગર ખાતે કાર્યક્રમની તૈયારીઓ મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ ગઈ છે। તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમનું આયોજન થશે અને દેશ વિદેશથી રોકાણકારો ઉપસ્થિત રહેશે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 16મી તારીખે એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ દેશની સૌથી મોટી ગ્લોબલ રીઇન્વેસ્ટનું ઉદ્ઘાટન કરવાના છે। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમની અંદર દેશ વિદેશના અનેક મહેમાનો પણ ઉપસ્થિત રહેશે। મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જે આ કાર્યક્રમ યોજાવાનો છે તેની અત્યારે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, વિદેશથી આવતા તેમજ અન્ય રાજ્યોના મહેમાનોને કોઈ તકલીફ ન પડે તેમની સરભરા સહિતની તમામ નાની નાની બાબતોનું ગુજરાત સરકાર તરફથી ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન સાથે તેમના હસ્તે સવારે 10 કલાકે 16મી તારીખે આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે। અત્યારે હાલ આપ જે મહાત્મા મંદિરનો નજારો જે જોઈ રહ્યા છો તેની અંદર અત્યારે સરકારના તંત્ર તરફથી એકદમ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે રીઇન્વેસ્ટ 2024માં ગાંધીનગર ગુજરાત યજમાન બન્યું છે, ત્યારે અહીંયા 3 દિવસની આ ઇવેન્ટમાં અંદાજિત 500થી વધુ વિદેશી મહેમાનો પણ ખાસ ઉપસ્થિત રહેશે। આ ઇવેન્ટની અંદર 40થી વધુ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે। 5 પ્લેનરી ચર્ચાઓ એટલે કે B2B મીટિંગ પણ યોજાશે, જેની અંદર 25,000 જેટલા અંદાજિત પ્રતિનિધિઓ ભાગ લેવાના છે। 200થી વધુ અલગ અલગ દેશના સ્પીકર્સ પણ આવવાના છે। સાથે સાથે આપને ખાસ જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની, UK, બેલ્જિયમ જેવા વિદેશી મહેમાનો પણ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટ 2024માં ખાસ ભાગીદારી કરવાના છે। આ સમિટની અંદર 40થી વધુ સત્રોનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે। 16મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બરાબર 10 કલાકે આ સમિટનું ઉદ્ઘાટન કરશે, જે આ સમિટ અંદાજિત 3 દિવસ સુધી ચાલશે। જો કે આપને ખાસ જણાવી દઈએ કે મહાત્મા મંદિરનો અત્યારનો હાલનો આ જે રોડ છે, આ માર્ગ છે, તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોઠવી દેવામાં આવ્યો છે। ગાંધીનગર સહિત અન્ય જિલ્લાની પોલીસ પણ ચુસ્ત બંદોબસ્તની અંદર લાગી ગઈ છે। રાત દિવસ અહીંયા આ રીઇન્વેસ્ટ સમિટ અંતર્ગતનું કામગીરી ચાલી રહી છે। વિદેશી મહેમાનો તેમજ અન્ય રાજ્યોના જે ડેલિગેશનો આવશે એ ગાંધીનગર મહાત્મા મંદિરમાં આ સમિટમાં ભાગ લેશે, ત્યારે તેમની સરભરા અને તેમની આવન જાવનની તમામ સુવિધાઓ ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।